રવિને ખેંચવા આલી લે મેથી કર્યા તાન તો વિજય મમ્મી કે રવિને કીધું એટલે એ દાદીઓ હા એ તો એ પ્રેક્ટિસ કરી ને હા એટલે જ તો એ તોણી હાલ સારું આમ તો પેલો દાડીઓ બોલાવીએ ને પૈસા લે ને હાલી એ તો બરોબર જ છે ને એને ફાવે ખરી ને એને ફાવે હા ખરી ને હા એના 4-5 સોડિયમ બધા ભેગા થઈને કાંઈ કરી નાખો ના કરી નાખો કરે જ છે ને એનું તોણ જ છે ને પેલો ના જે એના કરતા ઈનો ના લેવાનો સારું એને તો ઘર વગર શું આવવાની વાર થાય પેલો તો આવતા કલાક કરી 50 રૂપિયા વધના લઈ જાય તો આપવો હોય રાત્રિ સુનો આવ્યો બરોબર ખાઈ ગયા અરે કોણ જતા રહેતા હાજી ને મોણસા છે પેલા દાખલ કર્યા હતા હરિજલાજી કાલે 11 વાગે દાખલ કર્યા હતા એકદમ છાતીનો દુખાવો થયો ફોન આવે તો ગોગા મહારાજ ફોન આવે પહોંચવાની ગયા હતા દાખલ કરાયો દાખલ કર્યા રોજ આડું થઈ ગયું દબાણ દુખાવો થયો પછી મોણસા જતા મોણસા ડોક્ટર નતો રજા હતી કાલથી ડોક્ટર કહેવા આરામ ઠીક કરો પછી રિપોર્ટ કટી જાઓ યુએન મહેતામાં દરિયો બ્લોક શૂટ નહીં એન્જિયોગ્રાફી એન્જિયોગ્રાફીની કોણ જે આવતું હોય બધું રાત્રે 11 વાગે આવ્યા પૂરો કોન્સેપ્ટ પૂરો મેડિકલી બધી સોચી આવી એ તો આવી જાય ને ઘર તો એટલે આ પાલી જો ભૂલી જો આ વાત કે છે પરબલો ચાના આવે છે પેલાથી પરબલો તો શિવરાત્રી શીરો આવશે એની ગોમમાં ઢોલ નહીં વાગતું કોઈ ઢોલ નહીં વાગતું ડુંગળો વાગશે કાલે તો દર્દી નહીં દર્દી તો 10 તારીખે 10 તારીખે તો પેલો મૂકો મળી ગયા છોડીનો વિવાહ હતો મોહન ચોથી પોચી પછી 11 તારીખે મહેતાને નવતર દીધું वो 11 तारीख मस्त આજે કાલે કહેતા હતા ખામાં ચમંદી એટલે નવું ફ્લેટ રાખ્યો એને કા બંગલામાં સુનો ને એના બાજુ આ બંગલા ગોડાલાને મોડી કર્યા તો શરૂઆત નહીં રહ્યા લાલ્યો હતો તો એવી લાલી મજા છે હતા જોવો કાલોડ વાળો લાલી મળે હે ને ગાય પૂંજી જમાઈ મત રહે ને બંગલામાં જ છે ને સન બંગલો હા મત તો ફોટોને પેલું બનાવ્યું ને કાલ પહોંચ્યો બપોરે બોલાય તો ને
હા તો જે કાયમ તો મંદિર જતા હોય આશ્રિત હોય એ આશ્રિત હોય એ એમના સેવકો હા શિવકો સત્યની દર પૂર્ણ કરે જવા વાળા. સોનું રાતી આવ્યો હતો ને પેલો બકુ આવ્યો હતો શંકરલાલ એને વાત કાઢી કે આ ગયડા ઘરનું કે કરવું હોય પણ કોઈ સાથ સહકાર નહીં કે હું તૈયાર થઉં પૈસા તો કે મળી રહે એટલે ટિફિન બનાવવાનું ટિફિન બનાવ હા હા એ તો વાત બરાબર છે એ બીજા ગામમાં બધા હોય ને એ સહકાર નહીં હાલતા ને કે થોડો પગારમાં રહેતા હોય ને તો હું સેવા તો આમે ગોડાલાની મોડી ભૂકડી તું એમાં તો બંધ રીતું ને પછી તો કોઈ કરવા વાળો અને આપણો પગારદાર તો હારું મેં ચાંદે વિચાર્યું પણ કોઈ રસોઈ બનાવવાવાળું કોઈ નહીં. મેં તાન પહેલો એ જ નક્કી કર્યું હતું ને અમે પેલા માસ્ટર રાજુ ને તૈયાર થયા હતા અમે પણ પછી આ નક્કી તો નહીં હારું આપણે પહોંચી વાળા આપણે પૈસા આપવાવાળા તો શું હા, એ બધું છે પણ પણ વ્યવસ્થા આ વ્યવસ્થા- હાજર કોણ રહી હા એ નહીં. એનું થાય એટલે આ બકોરાથી કહેતો હતો ને કે આવું ગોઠવી હોય તો તું બરોબર કે આ રમણની બહુ પેલા જ જોઈએ બેને રસોઈ બનાવવાની રસોઈ બનાવી આવતો રહે અને પછી કે બધું એ તો વાહન ધોવા વાળી બધું અમે કરી નાખ્યું વાહન ધોવાળો તો મળી રહે. હા કે રસોઈયા 2 જણ બની આવે ને બપોરનો ટંકર 9 વાગે આવે ને બનાવીને જતો રહે એટલે કશું સંભાળવાનું નહીં પછી અને વાહન ધોવા એનો પગાર કરી દે વાહન ચોખ્ખો કરી મેળવી દે બકો કે એવું ગોઠવવું હોય કોઈ શંકર શંકરલાલ બીજું હેન્ડલિંગ તો હું કરી નાખે કે લાવવાનું મેળવાનું બધું એ બીજું બધું તો થઈ જાય સીધું બીજું વાસુને કીધું હો, વાસુ કે આપણે 2 કરીએ પણ આ આળીએ ગોડાલાનો આ રસોઈ બનાવવા કાયમ આવું જોવો. ગોડાલાનો વાસુ 2 તૈયાર થયા છે હાલ એમ તો કે 2 બૈડો તૈયાર કરીએ કે અરે મને પસંદ આવે છે રોથીને જતો રહે ને એ આપણો અનુભવ નથી અમારે તો જદાર તો ગોડાલાલ તો આ ભાઈ રોમા જેઠાણ પેલું કરનું કઈ કહેતા હતા પણ હવે કરું કે હું બંધનમાં ના રહું વાહ મૂળ હા આવું થાય. આ તો દારૂ ઉઠાણ તરત વ્યવસ્થા કરી મને પેલા જોઈ રહ્યા હોય બીજું બધું ચાલે પણ લ ચાલે એ તો લાગે એ બધું. રાહ જોઈ રહ્યા હોય આપણો વાગે 10 વાગે ક્યાં ચાલતી ના છે પણ પેલા નાણા કતે ના હોય 10 વાગે ચાલુ કરી દે ઉપર. અને 12 વાગે સમાચાર આવે કે આજ તો રજા રાખીએ તો પેલો ને આ હારું કાયમી ખાધેલું બળી જાય. આ કોમ એવું હોય કે અને પરફેક્ટ જુઓ તો જ એ પગાર લે સતોઈના મનને એમ થાય કે અમારા ઘરનું જ છે તો જ એ જ કરી શકે નકર ના કરે. પગાર લેતાય ખાલી પગાર વાળા કોમ કરવા વાળા તો ગમે તે બોલનું કાઢી કે મારે દુઃખ થાય કોઈ તો મારે એમને જ આ કોમ કરવા આવું તો જેટલા દાડા પાડે છે પછી એવું થાય ને હકીકતમાં તો. જેને સેવા જ કરવી છે ને ભલે એનું ઘર ચાલે પગાર આલીએ પણ સેવા કર એ કરીએ કે આ બકા જેવો કે આ બકા જેવો કરે ચંદ્રમાં ચાલુ જ છે ને. એને બહારથી માણસો લાવી દીધા મોટા ગામમાં એમાંય ઘણા રમેશલાલ કહેતા હતા ને ઘણા જે પ્રશ્નો ઉભા થવા એ બધા નાખે ખરીદે મૂકી દેવા. હા સોનુ કાલ રાત્રે કહેતો હતો કે અમારે એક મહારાજો આવ્યા હોય ને રોજ એને રોટીને બધાને ખબર આવે 29,000 રૂપિયા પગાર તમને એ વાત તો મોડી આપણે ખબર હે ઊંઝાની જતા માર્કેટમાં હતા જ ને ઉપર દરેકના ઉપર ખબર હે માર્કેટ હા તો પછી બધાની વ્યવસ્થા સાથ દે તો બધાને પણ એ બધું ગોઠવાઈ ગયેલું હોય એટલે બધા માણસો મળી રહે તો અકણી મને કે મહારાજના હાથે એને બધું વાહન બાહન ગોઠવાય એ રહ્યો એ વેપારીઓનું બનાવ્યું અને શું છે આપણે જઈને એ કશું હાલે નહીં તપેલો મેળો તમારે હાથે લઈ લેવાનું જે ખાવું હોય દિવસ સુનો કે અમારે
મેનેજર એક સાથે બધું લાવી આલે અને મહારાજ વાંચી આવે. બરોબર છે તો એટલે વધારે કાઢી ના લે કેટલા હોય? મન પકડતા આવી પાછી પણ તમારે વધારે આપણે જીરો વેચવા જતા ઊંઝામાં હતું એટલે જ કહું ઊંઝામાં હતું જ ને. દુકાન દુકાન. ઉપર વ્યવસ્થા રાખતા હતા એ લોકો તો. કારણ કે દૂરથી આવતું હતું ગામ પહેલું કેવું હતું દુકાને દુકાને મેં જ કહું દુકાને ઉપર મેળા ઉપર હોય દરેક દુકાને ઉપર હોય જ વ્યવસ્થા જ હતી. ખેડૂતો બધાને જમાડે ઓહો. અત્યારે એવું કર્યું આખું જુદું જ કર્યું બધા વેપારી હા તો બધા ભેગા થઈ કર્યું એ સસ્તું પડે પાડું એ સસ્તું પડે પાછું વ્યવસ્થા સારી જરવાય બધાને ભેગી તો કારણ કે માણસો કાંઈ બે વધારે રાખે તો એ ચાલે ને. ખાવાનું તો સાદું નહીં હમ. ખાવાનું ટેસ્ટી નહીં પાછું બહુ મસાલા નો ખરા નહીં હા, એ જ. આ મોસાળા એ વેપારીઓ હોય એમાં મેં તો હજી 2-3 વખત લઈ ગયેલા મને કહી દીધી નિયમ મેળવા આવે કેવું જમાડી ઊંઝા મંદિરનું પાછું બધું ચાલુ થયું ને એમના ટ્રસ્ટ પછી મંદિરનું કર્યું મંદિરમાં અહીં તો પેલા જે નાદીપુરમાં કર્યું પેલા શેરે એ તો મુદ્દા હવે એ તો પાછું એ પાછી છે જોરદાર એ તો. એ કેમ? એ બનાવવા વાળો હોય ને એ માણસ હોય ને એ તો બહુ આનો કેટલા બહુ રૂપિયા થાય સારી એના? quality નું કરે છે. આરજે બહુ અપ ટુ ડેટ બનાવે છે તો માણસો જોરદાર રાખે એવું છે. વખત ખાધું ઓહો. એને જતા આવતા કે મોણસા જેને ખાવું હોય આજે કશું ને કોઈ રોકટોક જ નહીં કયું ધર્માનું પેટી આલવું તો આલો નાલું ઓહો, તમારું એ તો બહુ પણ મોટી પાર્ટી છે. મોટી અને આખો સ્ટાફ છે ફેમિલી આખું સિવિલ નહીં બનાવતી નસીબ જોતા સિવિલે બનાવે સિવિલ નું કામ ચાલુ હોય ટિફિને મોકલે છે બધું કરે બધો ગામમાં અમુકને ટિફિને ભરી આલે બધું કરે સિવિલ હોસ્પિટલે અમે બનાવે રૂબરૂ ખાતું 3 દાડા મોરચે મૂકતા એટલે 3 દાડા મોરચે મૂકતું સારું અને મારું ડાઇનિંગ ટેબલ એસી વાળો ઓહો, ઓહો, વ્યવસ્થા સારી છે. આપણે અહીં જતા ચંદુ કાકા આખા જ વાળા ઓહો. ઈવન તો નહીં વ્યવસ્થા સારી ઉમિયા એ વાડીમાં. ઉમિયા બની તે ડોહા બે મળ્યા ગામમાં હું જો ગલ્લા બને હતા પેલો છોકરો કે મારે પડીકો ભૂખ લાગી છે મારી રીતે કીધું હે ગામમાં તે બે ડોહા હોમાં મળ્યા તે કી રામ રામ કીધું રામ રામ કિચ્ચા ઉપડ્યા ત્યાં મંદિરમાં જમવા કીધું આ જોન આવી છે ને કી તો અમારે તો કાયમ બને છે ને બપોરે તે કી પગ હપલા ના હોય ઘેર મગાવવાના મેં તો કે તો ખાઈએ સારું સારું ખાવા મળે ને ગરમ ગરમ કે તો ખાઈ આવીએ આરતી થાય એટલે બેસી જઈએ જઈ કે એ ખાવું હોય તો એ ખવડાવે જે ટિફિન મગાવવું હોય તો આવે ઓહો. બધા અમેરિકા એ બધું બધા અમેરિકા અને પાછા એ ખાવા વાળા ને તો પૈસા આવવા વાળા ખરા બધા એ કુદર ખેંચ ના પડે હવે ઓહો, પૈસા હાલવા વાળા એ બહુ બધા. છે મારા જેવો હોય ને તો સુડો ના કે લેવો 10,000 રૂપિયા કે ખવડાવીએ તો ના લેવો 10,000 રૂપિયા હાલો એ મફત ના ખાવાનું હોય એમાં. ઓહો, એ તો પૈસા તો મોહન કે સારું આ વખત તો કેવું જબરજસ્ત ઉપાધિ થઈ ગઈ ખાલમાં અમે ચો સુધી અમે ના ઉપાધિ થાય કેટલું વર્ષ આવે છે ભૂખ હતું દોડ તો કાયમ પણ જિંદગીમાં. એને આમ થોડો ગભરાઈ જવાય મારે કેવું કહું, આ બધું એમ કે થાય એમ કહીને આપણે પહેલોથી એમના મનમાં કાંઈ કશું થશે જ નહીં. ઓવે, હવે એમ કહેવાય. મૂળ થોડું એમાં ગભરાટ થાય કે મારે આ બધું કરવું પડશે આ તો એમ કે મને કાઢું કે કોઈ દુકાને આપવાની હિંમત નહીં રહે ખેતરમાં જવાનું તો શું કરીશ એટલે કીધું બધા નહીં પડી રહ્યા રામ નાખવામાં બાજી મૂળ ઈરાય ગભરાય એમ કે આ તો દેખા નહીં પડી રહ્યા પહેલું ફોન જ નતું એમ કે આવું કશું થશે જ નહીં આપણને તો એમ કે એવું હતું મનમાં હકીકતમાં તો એટલે વધારે બીવા વધારે આ તો કે વધારે ઉપાધિ થાય ઘેર પડી જવાનું થાય કે દાડો છે ને દાખી જોઈએ તો ત્યાં બધા નહીં કાઢતા દાડા અને છો જેઠાણ કેટલા વર્ષથી પડી ગયા છે. ઘરમાં જવાનું થાય ને
સમય તો કીધું અમે આવી જ જાય ને ઉંમર થાય મેં કીધું બધું આપવાનું મન કે પૈસા તકલીફ જ બે ના. વેચવા લઈ જા ગમે તે કરે પણ કઈ ના. તો કોઈ થાય શું કોઈ તબિયતમાં ફેર પડવાનો છે ભાઈ એ તો જીવન શું છે ઉંમર થાય ને એટલે આવી રવાન થાય ને બધા દર્દો તારે હેડે ને માણસ એટલે બહુ બીજી રેલા હોય એકદમ શાંત થઈ જવાનું થાય એ કાઠું પડે પણ બહુ રખડેલો માણસ હોય ને એકદમ બહુ વહીવટ ને હા ના નવરા જ ના પડ્યા હોય ને કોમ્પાઉન્ડ ઘસામ હોય ને એટલે પછી ના ખમાય હોવે. બીજી વાર ના ખમાય. થોડી વહેલાથી નવરા શીખ્યા હોય ને એ મને લઈ શકે આ ઈતર તો બહુ છે બીમાર પડે ને એટલે દવા બહુ ખરી કરી ના આપે. ઓહો, એટલે એટલે જલ્દી જીવનને નિકાલ આવી જલ્દી જાય. નિકાલ આવી અને જાય આપણે આમ દવાઓ થોડી ચાલુ હોય ઓહો, એટલે વધારે આપણો રમવાનું. જીવ પેલા- 2 વર્ષ 3 વર્ષ જીવ આ ખરો વિમલભાઈ શકરાભાઈ પ્રજાપતિ મારા ભાઈ બને હતા ને એ મને અઠવાડિયું થાય ને મને સમાચાર મોકલી સુબેદાર મોકલજો તો ભાઈ વાતો કરીએ કલાક કે આ છોકરા હારા મને દુકાન નહીં લઈ જતા કીધું આવું તમને લઈ જાઓ ગાડીમાં લઈ જાવ હું કલાક બેહું તો મને મનની શાંતિ થાય એ છોકરો એનું કે કોને આ ઝંખના મેલાતી નહીં હા તો એવું થાય એવું થાય. એટલે બહુ અમુક ઉંમર થાય ને તમે છોડી દો ને તો તમને બહુ પછી લાગણી ના થાય પાછળ તમે ઘેર બેસી રહો એકદમ બધું છોડી છોડી દેવું દેવાનું થાય ને પડે. એટલે એવું થાય એકદમ છેડ સુધી બીજી ને બીજી હોય ને એકદમ બસ ભાઈ હીરાન થાય ને એમાં હા. કાઢવું પડે. એમાં કાઢવું પડે. જે 2-4 વાર ગામમાં ફરતો હોય ને અસર ના થાય કે ગામમાં ઘેર બેસી રહીએ તો પેલો બધો ફરેલો હોય ને એને તો બહુ તકલીફ પડે એટલે નિવૃત્તિ લખીએ ને ભગવાને તમારે લખી છે રાગે રાગે નિવૃત્તિ આવી જવું પડે તો કાઠું કોમ તો ખરું હારું તમારે પેલા મગનદાન વેવાઈ છે ને ટીકો એ બહુ બીવું હોવાના એ એમ કે ડોસી બી માટે આદર્શ આપણે આવે એમાં કોઈ એના કુટુંબમાં કોઈ ગયડું મોટું આવું થાય ને માટે બહુ બીવું એ તો કે સારું આખો કાઠું વાગી આ તો ભોગવવું પડ્યું. પણ અભ્યાસ તો એકલા રહેવાનો પડી રહેવાનો તો પાડવો તો પડે જ ખરેખર તો ગમે તે થાય પડે પણ આવી પડે શું કરે હા ભોગવવું જ પડે. જવું પડે. એટલે ભોગવવું પડે બરોબર છે પણ એ નર્મદને કઈ પ્રેક્ટિસ પાડવી પ્રેક્ટિસ પડે મારવી પડે. કારણ છોડ જે ઠાનો હોય ભલે આમ ગમે તે પણ મૂળ જીવ થોડો ભજનિક છે સહી ખરો ને કે હા, મગજમાં એટલે એનો મનમાં વિચાર કરે છે, ભગવાનનું ગમે તે રટણ. પણ ટાઈમ કાઢે જાતની ખબર હે. ઓવર ટાઈમ કાઢે એમ કે ભાઈ આપણે એ નહીં મગજની અંદર બીજા જીવ દોડા ના કરે ભગવાનનામાં જીવ પહેરી જાય ને એમને કહું ને થોડું સારું રહેશે હકીકત તો ભગવાનના સ્મરણમાં જીવ પહેરી જાય તો એ ટાઈમ જતો રહે અને બીજી ઝંખલામાં ના જાય ટાઈમ શરીર હરતું ફરતું હોય એ તો સુધી જાણે વધુ ના આવે એ તો ગમે તેમ જાણે કશું એ ના હોતું પણ પથારી વય આમ શરીર હાજુ હોય અને પથારી વય જવાનું થાય ને એ પથારી વશમાં 2 કારણ છે પથારી વશમાં એ તમારે કોઈ નિરોગી હોય ને હા કોઈ દુખાવો ના થતો હોય ને દુખાવો થતો હોય તો એ બહુ તકલીફ પાછી દુખાવાની તો જાણે અત્યારે દવાઓ હાલી દીધી તો ગમે તે કોઈ દુખાવો તો જાણે મટાડી દીધી એમાં તો એને તો વધુ નહીં આવતો એ તો હવે કોઈને નહીં બેઠવું પડતું પહેલાં જેવું અત્યારથી એની વ્યવસ્થા કરી દીધી ગમે તે. તમારે ગમે તે કોઈ અંગ બહુ દુખાતો હોય તો એને બિલકુલ બેરું કરી દેવું હોય તો એ કરી દીધું ઓહ ભૂલથી ચાલે. ગોળીથી નહીં ઇન્જેક્શન આપીને થાય નસો જ બંધ કરી દીધો અત્યારે તો એવી વ્યવસ્થા નીકળી છે તમને ટોટલ આ તારો પર રવાતું જ નહીં આપણું ટીચર સફળીની જરૂર નહીં તો તમને ટોટલી એટલી બ્લોક જ કરી દીધી એવું જ કરી દીધી જેમ લખવો મારી દો ને એવું જ કરી દઈએ એટલે તમારે પડી રહેવા કશું વધુ નહીં તમારે એનું કશું દુખાવો તમને ના થાય એટલે એ વ્યવસ્થા તો અત્યારે અપ ટુ ડેટ છે જોની દુખાવો તો કોઈને સહન નહીં કરવો પડે એ નક્કી હોય એ તો વ્યવસ્થા કરી કાઢી આ લોકોએ ગમે તે રીતે કરે પણ તમે દુખાવો તો બંધ કરી દીધો પણ ના કીધું કે આ જાતે ધારો કે ઊભું ના થવાય ને કોઈકને લઈને બાથરૂમમાં જવું પડે અને એ લોબો ટાઈમ ખેંચવું પડે એ 2-4-5 વર્ષ સુધી મોર કાઢવું હાજર ના હોય. હા
અને એને રપત નહીં ઘરવાળા છોકરાને જો જવું હોય આવવું હોય તો ને જઈએ અને પાછું શું થાય કે જે માણસ આમ સંકોચ ના પામતો હોય તો ગમે તને કહી દે લે અડધી રાતે કહી દે આપણે રેવા ગુણ નતો કહેતો સારું આ બધો ઊંઘ્યો હોય મારે હને ઉઠાડવો ખલાવી મનમાં તો સંકોચ થાય ને કે સારું એમને ઊંઘ હને બગાડવી એમ કહે અને પોતાને જરૂર હોય પાછી હકીકતમાં તો એટલે એવા માણસોને તકલીફ પડે તો સારું બીજા માણસને ક્યાં તકલીફ આલવી એમ કે આપણે રાતે આપણે તો થાય પણ એ બધો ઊંઘેલો હોય ને એની ઉંમરનો હોય એવો હોય તો એટલે કહું કે એવા ને એવા મોટી ઉંમરવાળો હોય ને તો હડપુરતા વધારે આવે પાછી ઓવા એના જોડે રવાવાળો સેવા કરવાવાળો મોટી ઉંમરનો હોય ને તો એને અડધી રાતે ગમે ત્યાં જગાડો તો વધુ ના આવે અને એની ઉંમરવાળાને તો પરોળીએ જગાડો તો નકોમ પડે એ ના જાગી શકાય અમદાવાદમાં બધી વાવાઝોડું ચાલુ અત્યારમાં વાવાઝોડું આવ્યું, અત્યારમાં વાવાઝોડું. આ પવન આપણે આવ્યો ને, કે પેલા દુકાનો કે અમારે તો બધો માલ ઉડી જાય વેપારીઓ બધો બધા બેઠો છે ને, રોડ ઉપર લઈ ગયા તો બધું લઈ કે ઉડી ગયું બધું ઉડવાનું હોય. એટલે સવારે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું પોદીએ નતું હલતું મેં વિચાર્યું કે માટે પોદીએ નહીં હલતું કીધું એવું વાતાવરણ એક વચ્ચે પડી પછી મન આવ્યું આમ પાછું પડીને આવ્યું ને અમદાવાદમાં જ આવ્યું હોય નહીં આવ્યું. હા એટલે કહું કે તમે આવ્યું છે એટલે આ લેબડા બેબડા બધું બહરું હોય છે ટૂંકલું પવન. હશે તો. મોબાઈલમાં જોઈએ અને આ એસી પછી આ પવનનો ભરોસા રહ્યો ને એથી છૂટ્યો પણ ઈ જ વાહ આવ્યું કહું પવન નતો ઉતાર